આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ શબ્દ સાંભળતા જ રોજબરોજની હેડલાઇન્સ મગજમાં ઘૂમવા લાગે છે ને, અને એ આપણને એકદમ ગૂંચવી દે છે. એક બાજુ જુઓ તો ક્રાંતિકારી બદલાવના વચનો છે, તો બીજી બાજુ ગંભીર જોખમોની ચેતવણી. તો સવાલ એ છે કે આખરે સાચું શું છે? તો આ ગૂંચવણમાંથી બહાર નીકળવા માટે ચલો એક કામ કરીએ. આપણે ખાલી એક જ દિવસની હેડલાઇન્સ પર નજર નાખીએ. જુઓ, આ પહેલી હેડલાઇન એ કહે છે કે બજારમાં એઆઈને લઈને એક ડરનો માહોલ છે, સ્કેર ટ્રેડ જેને કહેવાય, અને આનાથી રોકાણકારોમાં ભારે ચિંતા છે. પણ હજી તો આ વાત પૂરી થઈ નથી ત્યાં જ બીજી હેડલાઇન સામે આવે છે, અને આ તો સાવ ઉલટી જ વાત કરે છે. અહીં એઆઈને ડર નહીં, પણ એક જબરદસ્ત તક, એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તરીકે જોવામાં આવી રહ્યું છે. અને પછી આવે છે આ ત્રીજી હેડલાઇન. આ તો આખા સંઘર્ષને સામે લાવી દે છે. જુઓ, આ વાત ખાલી ટેકનોલોજીની નથી, આ વાત છે કોપીરાઇટની, ક્રિએટિવિટીની, અને જે મોટી મોટી ટેક કંપનીઓ છે ને એમની વચ્ચેના પાવર ગેમની. અહીં દાવ પર ઘણું બધું લાગેલું છે. તો આ બધું જોઈને સવાલ તો થાય જ કે ભાઈ, આખરે સાચી વાત છે શું? આ એઆઈ આપણા ભવિષ્ય માટે કોઈ વરદાન છે કે પછી કોઈ અભિશાપ? ચાલો આપણે સાથે મળીને આ કોયડો ઉકેલવાની કોશિશ કરીએ. સારું, તો સૌથી પહેલાં છે ને આપણે પોઝિટિવ સાઇડ જોઈએ. એઆઈ પાસેથી આપણને શું વચનો મળી રહ્યા છે? એ જ દિવસની હેડલાઇન્સ આપણને બતાવે છે કે એની તાકાત કેટલી જબરદસ્ત છે. એક મોટા ટેક લીડરનું આ વાક્ય જુઓ, આ ઘણું બધું કહી જાય છે. એમનું માનવું એવું છે કે એઆઈ આપણી નોકરીઓ ખાવા નથી આવ્યું, પણ આપણી પ્રોડક્ટિવિટી એટલે કે આપણી કામ કરવાની ક્ષમતાને વધારવા આવ્યું છે. વિચારવા જેવી વાત છે ને? એકદમ પોઝિટિવ વિચાર છે આ. અને હા, આ ખાલી વાતો નથી, આ ખરેખર થઈ રહ્યું છે. તમે જુઓ, માત્ર એક જ દિવસમાં એઆઈ ક્યાં ક્યાં પહોંચી ગયું. એવિએશનમાં એટલે કે ફ્લાઇટ્સમાં, ખેતીવાડીમાં, હવામાનની આગાહીમાં, બિઝનેસમાં, અને મેડિકલ ફિલ્ડમાં પણ. આ ક્રાંતિ તો ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. પણ જેમ આપણે જાણીએ છીએ, દરેક સિક્કાની બે બાજુ હોય છે. તો હવે વાત કરીએ બીજી બાજુની, એટલે કે એઆઈ સાથે જોડાયેલા જોખમોની. એ બધી ચિંતાઓ જે એની આ ફાસ્ટ પ્રગતિને કારણે ઊભી થઈ રહી છે. આ જુઓ, એક જ દિવસની આ બે હેડલાઇન્સ. આનાથી બેસ્ટ ઉદાહરણ શું હોઈ શકે? એક જ ટેકનોલોજી છે, પણ કોઈ એને બહુ મોટી તક ગણાવે છે, તો કોઈ એને બહુ મોટો ખતરો. બસ આ જ તો એઆઈની સૌથી મોટી કોમ્પ્લેક્સિટી છે. અને આ ચિંતાઓ હવામાં નથી, એ બધી સાચી છે. માર્કેટમાં જે ડર છે એ જુઓ. કોઈએ એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષામાં છેતરપિંડી કરી, કોપીરાઇટને લઈને મોટા મોટા ઝઘડા થઈ રહ્યા છે, જાહેરાતો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. મતલબ કે એઆઈને કારણે રિયલ વર્લ્ડમાં પ્રોબ્લેમ્સ તો થઈ જ રહ્યા છે. તો સવાલ એ છે કે આપણે આ બધા પડકારો સામે શું કરી રહ્યા છીએ? લોકો, કંપનીઓ, સરકારો આ નવી રિયાલિટીને કેવી રીતે હેન્ડલ કરી રહી છે? જો ઇન્ફોએજના ફાઉન્ડર સંજીવ બિખચંદાની શું કહે છે? 10-15 એઆઈ ટૂલ્સ શીખી લો, નહીતર પાછળ રહી જશો. એ એકદમ સીધી અને સટ વાત. મેસેજ બિલકુલ ક્લિયર છે, સમય સાથે બદલાવ અથવા રેસમાંથી બહાર થઈ જશો. હવે આ કોઈ ઓપ્શન નથી રહ્યું, આ તો જરૂરિયાત બની ગઈ છે. અને એક્શન દરેક લેવલ પર લેવાઈ રહ્યું છે. દુનિયાભરના લીડર્સ ભેગા મળીને સેફટી પર ચર્ચાઓ કરી રહ્યા છે. બાઇટડાન્સ જેવી કંપનીઓ વિરોધ પછી જાતે જ પોતાના ટૂલ્સમાં સુધારા કરી રહી છે. મોટી સંસ્થાઓ એના ઉપયોગ માટે નિયમો બનાવી રહી છે, અને આપણા જેવા લોકોને નવી સ્કિલ્સ શીખવાની સલાહ અપાઈ રહી છે. કહેવાનો મતલબ એ છે કે બધા મળીને આ નવી દુનિયા સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ બધી વાત પછી ફાયદા પણ જોયા અને નુકસાન પણ જોયા. આપણે ક્યાં પહોંચ્યા? આ આખા જટિલ ચિત્રને હવે ટૂંકમાં સમજીએ. તો આનો સાર એ જ છે કે ભવિષ્ય આ બેમાંથી કોઈ એક નથી. એવું નથી કે કાં તો બધું સારું જ થશે કે કાં તો બધું ખરાબ જ થશે. સાચું તો એ છે કે અપાર તકો અને ગંભીર જોખમો બંને એકસાથે એક જ સમયે આપણી સામે આવી રહ્યા છે. આ જ આપણી નવી રિયાલિટી છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ નથી કે આપણે એઆઈને સ્વીકારીશું કે નહીં, કારણ કે તો અહીં જ છે, એ ક્યાંય નથી જવાનું. અસલી ચેલેન્જ એને રોકવાની નથી, પણ એને સાચી દિશા આપવાની છે. એને એવી રીતે ઘડવાની છે કે એ માનવતાના કામમાં આવે. અને આ પસંદગી આપણે બધાએ સાથે મળીને કરવાની છે. તો સવાલ